અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં શાળાને બોમ્બની ધમકીથી પરીક્ષા અટવાઈ ગઈ છે। ધમકીભર્યા ઈમેલ બાદ આઈસીએસઈ બોર્ડની પરીક્ષા અટવાઈ ગઈ છે। 11 વાગે આઈસીએસઈ બોર્ડ ધોરણ 10નું ભૂગોળનું પેપર હતું। ઝાયડસ સ્કૂલમાં આઈસીએસઈ બોર્ડની પરીક્ષા હજુ શરૂ થઈ શકી નથી। કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ, વેજલપુર સહિતની શાળાઓને ધમકી આપવામાં આવી હતી। શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી કરી છે। આ પહેલા પણ શાળાઓને મળી ચૂકી છે બોમ્બ વિસ્ફોટની ધમકી બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 9 જેટલી શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી। તો શાળામાં એક્ઝામ શેડ્યુલ અટવાયું છે, પરીક્ષા હજુ શરૂ થઈ શકી નથી। આ પ્રકારના સમાચાર છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર, શું બધું અપડેટ છે? ખાસ તો જે શાળામાં એક્ઝામ લેવાતી હતી એ ત્યાં ચોક્કસ વિદ્યાર્થીઓ અવઢવમાં હશે। ચિરાગ, ટોટલ જે નંબર છે એ ખૂબ મોટો આવી રહ્યો છે। અમદાવાદમાં લગભગ 25 કરતાં પણ વધારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ આવ્યા છે અને એ મેલ મળ્યા બાદ મોટાભાગની જે શાળાઓ છે એમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી હતી અને એમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। અને અત્યારે હાલ જે ઝાયડસ સ્કૂલ છે એ ઝાયડસ સ્કૂલમાં પણ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે। આઈસીએસઈ બોર્ડની પરીક્ષા કે જે આજે 11 કલાકે શરૂ થવાની હતી, પરંતુ ધમકીભર્યો મેલ મળ્યાના કારણે હજુ 2 થી 5 મિનિટ પહેલાં જે તમામ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ બોર્ડની પરીક્ષા છે એ પણ 1 કલાક લેટ શરૂ થયેલી જોવા મળી રહી છે। પેરેન્ટ્સ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે। હજી કેટલી મુશ્કેલી, કારણ કે તમારું બાળક જ્યાં પણ ભણતું હોય છે, અગાઉ પણ આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા હતા અને આજે તો પરીક્ષા 1 કલાક લેટ શરૂ થઈ છે। આ હવે ઘણો રેગ્યુલર આ માહોલ હવે આપણે ગુજરાતમાં અમદાવાદમાં સ્પેસિફિકલી જોતા આવ્યા છે અને સ્કૂલમાં જ અમે જોઈએ તો છેલ્લા 2-3 મહિનામાં બીજી કે ત્રીજી વખત આ બોમ્બની ધમકી મળી હતી। પણ સ્કૂલના મેનેજમેન્ટને અમે હેડ્સ ઓફ કહીશું કે બહુ જ અગ્રેસિવ અને આગળ પડતું મેનેજમેન્ટ લેવલે એ લોકોના પ્રયાસ હંમેશા સ્ટુડન્ટની સેફટી માટે રહેલા છે અને પહેલાં સેફલી એ લોકોને બધાને બહાર કાઢવા અને આપણે ગવર્મેન્ટને બી બિરદાવીશું કે એમના બી બોમ્બ સ્ક્વોડ છે, ફાયર છે અને બધી જ સેવાઓ સમયસર આવી જાય છે અને પ્રોપર ચેકિંગ કરી અને પ્રોપરલી બધું અંદર માહોલ છે પછી જ છોકરાઓને કે બાળકોને અંદર એક્ઝામ માટે આજે 1 કલાક ફરી એકવાર મતલબ બગડ્યો છે। જરૂરથી પાછળથી 1 કલાક આપવામાં આવશે, પરંતુ મહત્વની પરીક્ષા પહેલા 1 કલાક આ રીતના તડકામાં બેસી રહેવું એટલે એક વિદ્યાર્થી માનસ પર પણ ખૂબ અસર થતી હશે। હા, થતી હશે, બીકોઝ કિડ્સને થોડુંક એમ થાય કે એક તો લાસ્ટ એક્ઝામ છે અને દે માઇટ બી ફિલિંગ કે મારે અત્યારે લાસ્ટ એક્ઝામ પતાવી દેવી છે, બટ વેઇટ કરવું પડ્યું। 10:15નું રિપોર્ટિંગ હતું એટલે એ લોકો નીકળી ગયા હતા 9:30ના, સો એ બહુ જ મોટો ગેપ થઈ ગયો। બટ સ્ટીલ સારું છે, બધું સ્કૂલે મહેનત કરી, સ્કોડ બોલાવી દીધું એન્ડ નાવ દે આર રિલેક્સ, હેપી ફેસથી ગયા છે, હેપી ફેસથી આવી જશે બીકોઝ લાસ્ટ એક્ઝામ છે। બટ હા, પેનિક સિચ્યુએશન સમટાઈમ થઈ જાય છે છોકરાઓના મગજ પર, અમારા મગજ પર, બટ એવરીથિંગ ઇઝ ફાઇન એન્ડ થેન્ક્સ ગવર્મેન્ટને, સ્કૂલને, બધાને, થેન્ક યુ। તો પેરેન્ટ્સ તેઓ ઉપસ્થિત છે અને તેઓ પણ સ્પષ્ટ એ વાત કરતા જોવા મળી રહ્યા છે કે કેવી રીતના આ રીતના કલાકો વિદ્યાર્થીઓના બગડી રહ્યા છે। મહત્વની બોર્ડની પરીક્ષા છે, આ ધોરણ 10ની પરીક્ષા અત્યારે હાલ 11 વાગે શરૂ થવાની હતી, એ 12 વાગે થઈ છે અને એ સિવાય ધોરણ 12નું આજે છેલ્લું પેપર છે આઈસીએસઈ બોર્ડમાં કે જે 2 વાગે શરૂ થવાનું હતું, હવે એ પણ 1 કલાક લેટ થશે એ પ્રકારની શક્યતા હાલ જોવા મળી રહી છે। મોટાભાગના કોલ, ચિરાગ, આપણે જોઈએ છે એમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે કે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સહિતનું સમગ્ર તંત્ર કામે લાગતું હોય છે, પરંતુ એમાં કંઈ મળતું નથી હોતું, પરંતુ ધમકીને જે છે એ દરકિનાર કરી ના શકાય અને એના જ કારણે તપાસ કરવામાં આવતી હોય છે અને તમામ જે ટીમો અથવા તો જે માનવ બળ છે એનો ખોટો ઉપયોગ થતો હોય છે। ત્યારે આ પ્રકારના તત્વો સામે જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એ પ્રકારની પણ એક માંગ થતી જોવા મળી રહી છે અને આ મોટાભાગના કિસ્સામાં આપણે છેલ્લા 3-4 મહિનાથી જોઈ રહ્યા છીએ કે એક અટેન્શન માટે આ પ્રકારના મેલ કરવામાં આવતા હોય છે। જી, જાણકારી બદલ। તો હાલમાં લગભગ 25નો આંકડો મળી રહ્યો છે। 25 જેટલી શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી, પરંતુ જે શાળાઓમાં તપાસ કરાય છે ત્યાંથી હજુ સુધી કશું બાધાજનક નથી મળી આવ્યું। જોકે પરીક્ષા જ્યાં લેવાની છે સેન્ટર્સ પર પરીક્ષા થોડી ઘણી અટવાઈ ગઈ છે।